હેલો. હા, કોણ બોલો? હું ઉર્મી વાત કરું છું ક્યાંથી? બોટાદથી. ક્યાંથી? બોટાદથી. હા, બોલો. એટલે એમાં મારે વાત એવી રીતની હતી કે મારે અત્યારે મેં કેસ કરેલો છે મારા હસબન્ડ ને મારા સાસુ ને એ લોકો ઉપર. હું છે ને ઇવેન્ટ મેનેજમેન્ટ નું કામકાજ કરું છું. બરાબર. એટલે એમાં એવું હતું કે મને છે ને મારા સાસુ ને બધા એ મને ઇવેન્ટ ના કામકાજ થી મને રાજકોટ મોકલેલી હતી. એટલે હું રાજકોટ છે ને ઇવેન્ટ ના કામકાજ થી ગયેલી. હા રાજકોટ થી હું પાછી રિટર્ન આવી ને એટલે આ લોકોએ મને ઘરમાં નહોતા ગરવા દેતા. હા હું આવી ને એટલે મને મારા નણંદ ને સાસુ ને બધા જેમ ફાવે એમ બોલી બોલીને મને 2 વખત એ લોકોએ કાઢી મૂકી. બરાબર. પછી હું ત્રીજી વખત છે ને આવી ને એટલે હું 112 પોલીસ ની હેલ્પલાઈન લઈને અહીંયા ઘરમાં આવી. હા એટલે હું આવવાની એ લોકોને મને લાગે વાત ખબર પડી ગઈ હશે કે હું આવું છું એમ. તો મારા સાસુ ખાલી ઘરે હતા, મારા સસરા ને મારા હસબન્ડ ને એ બધા ભાગી ગયા. બરાબર. એ બધા એટલે અહીંયા જે રહીએ છીએ ને બોટાદમાં એમાં ભાડે જ રહીએ છીએ. તો એ લોકો બધા પછી ભાગી ગયા. મારા સાસુ છે ને એક રાત મારી સાથે રહ્યા. બીજા દિવસે હું મંદિરે ગઈ ને એટલે ઈ ભાગી ગયા. તો મારે અત્યારે 2 મહિના જેવું થયું. એ લોકો હજી કોઈ આવ્યા નથી. અને ઈ લોકોએ છે ને મારી પાસેથી નહીં 20 લાખ રૂપિયા લઈ લીધા છે મારી પાસેથી. તમારી પાસેથી 20 લાખ ક્યાંથી આવ્યા? હું આ બધું કમાઈને આપતી હતી, પ્લસ મેં મારા પપ્પા પાસેથી લઈને આપ્યા, મારા જીજુ પાસેથી લઈને આપ્યા છે. શેમાં કમાયા તમે? હું આ ઇવેન્ટ નું કરતી હતી ને એમાં 20 અને લાખ મારા રૂપિયા કમાણા એમ? હા બીજા જીજુ પાસેથી છે ને મેં 5 થી 6 લાખ લઈને આપ્યા છે. મારા પપ્પાએ 1.5 લાખ લઈને હવે આપેલા શું છે. મારી પાસે શું માંગણી? એટલે બસ આમાં તમારી કોઈ આમાં હેલ્પ થઈ શકે ખરી? મેં તો અત્યારે કેસ કરેલો છે ને લોકો ભાગી ગયા છે. એટલે હજી પોલીસ કેસ થી કોઈ નિરાકરણ ના આવે. 5 વડીલને બેસી અને બેયને મીટિંગ કરવાની હોય. મીટિંગમાં એમાં એવું છે કે મીટિંગમાં એ લોકો ખાલી વાતો કરે છે કે મીટિંગ માટે આવીએ પણ એ લોકો તમારા આવતા ઘરવાળાનું નામ નથી. શું છે? મારા હસબન્ડ નું નામ છે પાર્થ સોની. આખું નામ? પાર્થ જિગ્નેશભાઈ સોની. માંડલિયા અટક છે. પાર્થ જિગ્નેશ સોની. હા હા હા. ક્યાંના છે? એ પ્રોપર અમદાવાદના છે. કઈ અને જગ્યાએ એરિયા અમદાવાદમાં એમાં એવું અમદાવાદમાં હતું. આખું એડ્રેસ બોલ. અમદાવાદમાં ક્યાં જગ્યાએ એરિયા? અમદાવાદમાં છે ને અત્યારે તો મારા નણંદની ઘરે ઈ લોકો છે. નણંદ નું નામ? નણંદ નું નામ ખુશ્બુ સોની. ખુશ્બુ સોની. હા. બરાબર. અને અત્યારે ન્યૂ રાણીપમાં સ્થાપના બિલ્ડિંગ છે. હા ત્યાં સ્થાપના બિલ્ડિંગ છે ને એમાં એ બ્લોકમાં એ લોકો 3જા માળે રહી છે. બરાબર છે. તો ઈ લોકો મૂકીને ભાગી ગયા છે. મને રાખવાની ના પાડે છે. પ્લસ એમાં એવું છે કે મારા હસબન્ડ ને છે ને 2 થી 3 છોકરી સાથે લફરું છે. હા હા અને મારા હસબન્ડ આ લોકો છે ને મારી નણંદ ને એ લોકો એ બધા કાંડ કરીને જેના તેના પૈસા લઈ લે છે અને પછી કોઈને આપતા નથી એવું કરે છે. ને મારા હસબન્ડે ત્યાં અમદાવાદમાં આવું કાંડ કરીને જ છે ને એ લોકો બોટાદમાં ગયા. 1 વર્ષથી એ લોકો બોટાદમાં આવ્યા હતા. બોટાદમાં આવ્યા પછી એને મારા સાથે આવું કર્યું. તમારે કેટલા વર્ષથી લગ્ન થયા છે? મારે હજુ 3 વર્ષ જ થયા છે મેરેજના. હા, અને તમારે દીકરા દીકરી કઈ છે? ના મારે કઈ જ નથી. તો હવે તમારી એ જ ઈચ્છા છે કે ભેગું થવું કે છૂટું થવું? હવે ભેગું થવામાં તો વાત એ રીતની છે કે ઈ જ મને રાખવા તૈયાર નથી. મને ચોખ્ખી ના પાડે છે કે મારે તો રાખવી જ નથી એમ. ઓકે, તો તમારી શું માંગણી છે? એટલે બસ મને એને રાખવી ના હોય બરાબર તો મને મારા પૈસા ને બધું આપી દે ને મને ડિવોર્સ આપી દે, બસ બીજું કઈ નહીં. ઓકે, મને એમના નંબર શું છે તમારા ઘરવાળાના? નંબર હું તમને ઉભા રહેજો, ચાલુ રાખજો, હું તમને આપી દઉં. કેમ કે વોટ્સઅપ કરો, આમાં નહીં હો ને? હા ચલો વોટ્સઅપ તમને કરી આપું. અને આ ઓડિયો તો તમારો ચડાવવાનો છે? ચડાવવાનો ચડાવી દેજો, વાંધો નથી. હા, પણ પછી શું છે આમાં ચડાવ મારે પૂછવું પડે, કેમ કે પછી કાલે તમે એમ કહો કે મારું વાયરલ થયું. આમાં તો એની જ બદનામી છે ને, એ બદનામના લાયક જ છે. આવા ભડવા હોય ને 1 નંબરના. હા વાંધો નહીં, તમે ચડાવી જ દેજો. હા, અને તમારો ફોટો રાખવાનો છે? મારો ફોટો ફોટો નથી નાખવો, ખાલી આ ઓડિયો જ ઓકે, પેલું કરજો. ખૂબ ખૂબ આભાર હમીર બારાડીને ફોન કરવા બદલ. હા, થેન્ક યુ. ઓહ.